નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના તાંદલજા સંતોષનગર ખાતે જીબીની મેઇન લાઇનના વાયરોમાં ભડકો થતાં દિવાળીના ફટાકડા ફૂટતા હોય તેવો માહોલ સર્જાયો હતો। નજદીકમાં રહેતા રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। રહીશો દ્વારા માટી નાખી આગ ઓલવી હતી। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહીં। ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ટીમ પણ આવી પહોંચી હતી। જીબીમાં વાયર સળગાવી ફરિયાદ નોંધાવવા સ્થાનિકો દ્વારા કોલ કરવા છતાં જીબીમાંથી કોઈ જવાબ નહીં મળતા સ્થાનિકો દ્વારા અકોટા જીબી ઓફિસ પહોંચી કર્મચારીઓને સાથે લાવી લાઇટ ચાલુ કરાવી હતી। જ્યાં કયો વિસ્તાર છે અને શું સમસ્યા થઈ છે? આ સંતોષનગર ચાંદેલા વિસ્તારમાં આવેલું છે, રિલાયન્સ મોલની પાછળ। અહીંયા અકોટા સબ ડિવિઝન લાગે છે। હમણાં 10 મિનિટ પહેલાં અહીંયા ફાયર બે કેબલ બહુ મોટો ફાયર થયો। બધા છોકરાઓએ માટી નાખીને આગ બુજાવી। તો જે જીબી તંત્ર છે શું કરે છે અત્યારે કમસે કમ 20-25 દિવસથી આવું ચાલી રહ્યું છે। અમે કમ્પ્લેનો કરીને થાકી ગયા છે પણ કોઈ આવતું નથી। આ એટલે જ્યારથી બી સબ મીટરો પેલું મીટર લાગે છે ઇલેક્ટ્રોનિક મીટર, તો એનાથી બધો પ્રોબ્લેમ થાય છે। તો હમણાં શું બનાવો, હમણાં કઈ રીતે બન્યો? હમણાં કમસે કમ અડધો કલાક સુધી તો ફાયર ચાલ્યું છે। તો આગ લાગી તો પછી બીજા આજુબાજુ બધાના ઘર હતા તો સળગવાના હતા, બધાએ માટી નાખીને આગ ઓલવી છે હમણાં। શું તમે શું કહેશો જીબી દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી? તંત્ર તો હવે આગ ખોલે તેમની સારી છે। અને કેટલાક મોટી જાનહાનિની વેટ કરી રહ્યા છે, રાહ જોવે છે કે કોઈ મોટો હાદસો થાય ત્યારે એ લોકો કોઈ એક્શન લે। હવે પછી ખબર નહીં શું કરવા માંગે છે એ લોકો। તાંદલજામાં આ 3 થી 4થો બનાવ છે। ડેલી રાત્રે 12 વાગ્યા પછી આજે સવારે લાઇટ આવશે। હમણાં તમે જોજો, આ લાઇટ જતી ને સવારે 8-9 વાગે લાઇટ આવશે એટલે બધાએ કામ ધંધો છોડીને આની પાછળ બેસી રહેવાનું। લોકોના દિવસ પણ ખરાબ જાય છે આના અંદર। શું નામ તમારું? આસિફ વોરા।